નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 5 એન એસ્ટ્રોલોજર્સ ડે શીખીશું. એના લેખક છે આર.કે. નારાયણ. એસ્ટ્રોલોજર એટલે જ્યોતિષ, જોશી. એનો એક દિવસ કેવો હોય એમની વાત આ શોર્ટ સ્ટોરીમાં કરવામાં આવી છે. લેખક પરિચય જોઈએ તો આર.કે. નારાયણ એક પ્રખ્યાત ભારતીય ઇંગ્લિશ રાઇટર છે. એમનો જીવનકાળ 1906 થી 2001 છે. એમણે ખૂબ જ પોપ્યુલર નવલકથાઓ અને શોર્ટ સ્ટોરીઝ લખી છે. એમની મોટાભાગની કથાઓમાં, વેધર ઇટ ઇઝ અ નોવલ ઓર અ શોર્ટ સ્ટોરી, એમાં એમણે એક કાલ્પનિક દક્ષિણ ભારતનું નગર માલગુડી એમનો પ્રયોગ કર્યો છે. એ નામનો એમણે એમાં ઉપયોગ કર્યો છે. મુલ્કરાજ આનંદ, રાજારાવ સાથે મળીને એમણે અંગ્રેજી સાહિત્યને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, ઘણું બધું યોગદાન આપ્યું છે. એમની કેટલીક વેલ નોન એટલે કે જાણીતી નવલકથાઓ છે: ધ મેન ઈટર ઓફ માલગુડી, ધ ઇંગ્લિશ ટીચર, ધ ફાઇનાન્શિયલ એક્સપર્ટ એન્ડ ધ ગાઈડ. શોર્ટ સ્ટોરીઝની વાત કરીએ તો ધ એસ્ટ્રોલોજર્સ ડે અને ધ સ્વામી એ પણ એટલી જ ફેમસ છે. એમને પદ્મ વિભૂષણ, ભારતનો બીજા ક્રમનો નાગરિક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે અને રાજ્યસભાના સાંસદ તરીકે પણ નોમિનેટ થયેલા હતા. સ્ટોરીની વાત કરીએ તો એક એસ્ટ્રોલોજરની વાત છે. અહીંયા જ્યોતિષની વાત છે, જોશીની વાત છે કે જેની પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ થિયોરિકલ નોલેજ નથી. એક શહેરની અંદર કામ કરે છે. ખૂબ ભીડભાડવાળી જગ્યા, એ બજારમાં એમનું કામ કરે છે બીજા વેન્ડર્સ, બીજા ફેરિયાઓની જોડે. એ સિટીનો ઉલ્લેખ અહીંયા નથી, એનું નામ નથી. એમની પાસે કોઈ ખાસ તાકાત નથી, નોલેજ નથી. બસ અનુભવથી એ આવનાર વ્યક્તિનું કેરેક્ટર, એનું ચારિત્ર એ જજ કરી અને એમના વિશે વાત કરે છે. શરૂઆતમાં એમના રૂટીનની વાત કરેલી છે. એક દિવસ એ જ્યારે એમનું રૂટીન પૂરું કરી અને સાંજે ઘરે જવા માટે તૈયાર થતો હોય છે ત્યારે એક અનયુઝ્યુઅલ, એક ઓચિંતો, એક અજાણ્યો કસ્ટમર આવી ચડે છે અને એમનું જ્યોતિષને એ જોશ જોવા માટે કહે છે. જ્યોતિષ એમને ઓળખી કાઢે છે કે આ તો એ જ માણસ છે કે એમણે એક દિવસ ભૂતકાળમાં ધક્કો મારી અને કૂવામાં નાખી દીધેલો, અને એ માણસ એમના દુશ્મનને શોધી રહ્યો હતો. જ્યોતિષ એમને ઓળખી ગયો એટલે તરત જ એમને કહે છે કે તમારા જીવનમાં ભૂતકાળમાં આવું બન્યું છે? તો પેલો કે સાચી વાત. એમના દુશ્મનથી પીછો છોડાવવા માટે જ્યોતિષ એમને કહે છે કે તમારો જે દુશ્મન કે જેમણે તમને ધક્કો મારી અને કૂવામાં નાખી દીધેલો, એમનું મૃત્યુ થઈ ગયું છે. એક ટ્રક એમને કચડીને જતો રહ્યો, એટલે હવે તમે તમારા દુશ્મનને શોધશો નહીં. એ વયો ગયો છે ભગવાનના ધામમાં. અને આવી રીતે સ્ટોરીમાં અચાનક ટ્વિસ્ટ આવે છે, વળાંક આવે છે, અને કેવી રીતે પેલો એસ્ટ્રોલોજર પોતાના દુશ્મનથી પીછો છોડાવે છે એમની સરસ મજાની વાત સ્ટોરીમાં કરેલી છે. આપણે સ્ટોરી જોઈએ. એન એસ્ટ્રોલોજર્સ ડે, એક જ્યોતિષનો દિવસ. પંક્ચ્યુઅલી એટ midday
He opened his bag and spread out his professional equipment. નિયમિતપણે એ દિવસના મધ્યાહને એમની બેગ ખોલતો અને એમના ધંધામાં જે પણ સાધનોની જરૂર પડતી ઇક્વિપમેન્ટ, સાધન સામગ્રી, એમની બેગ ખોલી અને એ એમની સાધન સામગ્રી સ્પ્રેડ આઉટ કરતો, એટલે ખોલીને રાખતો. વિચ કન્સિસ્ટેડ ઓફ અ ડઝન કાવરી શેલ્સ, કે જે સાધન સામગ્રીમાં 1 ડઝન જેટલા, 12 જેટલી કોળીઓ હતી. કાવરી શેલ્સ એટલે કોળીઓ. બીજું શું હતું? અ સ્ક્વેર પીસ ઓફ ક્લોથ વિથ ઓબ્સ્ક્યોર મિસ્ટિક ચાર્ટ્સ ઓન ઇટ, એક કાપડનો ટુકડો ચોરસ આકારનો, અને એમાં અજ્ઞાત રહસ્યમય ચાર્ટ દોરેલો હોય, એવી ભાત દોરેલી હોય, એ પાથરતો. નોટબુક, એક નોટબુક પણ એમની સાથે હોય, એ પણ ત્યાં ખોલીને રાખે. એન્ડ અ બંડલ ઓફ પાલ્મીરા રાઇટિંગ્સ, અને પાલ્મીરા રાઇટિંગ્સ, તાડનું જે વૃક્ષ છે, એ વૃક્ષની છાલના થોડા કટકાઓ અને એમાં થોડું લખાણ. આ બધા એના ઇક્વિપમેન્ટ્સ છે, આ બધા એમના સાધનો છે. એ ત્યાં પાથરીને ખોલીને રાખે, પછી એમનું કામ શરૂ થાય. હિઝ ફોરહેડ વોઝ resplendent with sacred ash and vermilion. એમનું ફોરહેડ એટલે એમનું કપાળ છે, એ સેક્રેડ એશ એટલે કે પવિત્ર રાખ, કે જેને આપણે ભભૂતિ કહીએ છીએ, એમનાથી અને કંકુથી, વર્મિલિયન એટલે કંકુથી ઝળહળતું હતું. His eyes sparkled with a sharp abnormal gleam which was really an outcome of a continual search looking for customer. એમની આંખો ચમકતી, સ્પાર્કલ્ડ. શેનાથી? વિથ અ શાર્પ એબનોર્મલ ગ્લીમ, એમાં એક તીક્ષણ પણ થોડું નોર્મલ ના હોય એવું, થોડું એબનોર્મલ, થોડું વિચિત્ર, એમાં ચમક હતી. એમની આંખોમાં એક વિચિત્ર ચમક જોવા મળતી, કે જે ખરેખર તો કસ્ટમર શોધવા માટે જે આંખોમાં ચમક હોવી જોઈએ, એનું પરિણામ હતું. આઉટકમ એટલે પરિણામ. સર્ચિંગ ફોર કસ્ટમર્સ, બટ વિચ ઇઝ સિમ્પલ ક્લાયન્ટ ટુક ટુ બી અ પ્રોફેટિક લાઇટ એન્ડ ફેલ્ટ કમ્ફર્ટેડ. પરંતુ એમના સીધા સાદા ભોળા જે ગ્રાહકો હતા, એમને તો એ પેગંબરનો પ્રકાશ, પેગંબર પાસે જે પ્રકાશ હોય, એ પ્રકાશ, એક જ્યોતિષ પાસે એમની આંખોમાં જે પ્રકાશ હોવો જોઈએ, એ પ્રકાશ એમને દેખાતો. અને એમની એ આંખો, એમનો એ લુક જોઈને ગ્રાહકોને ખૂબ આરામ મળતો. ફેલ્ટ કમ્ફર્ટેડ. ધ પાવર ઓફ હિઝ આઈઝ વોઝ કન્સિડરેબલી એન્હાન્સ્ડ બાય their position placed as they were between the painted forehead and the dark whiskers. એમની આંખોનું જે તેજ હતું, જે શક્તિ હતી, એમાં ઘણો બધો વધારો થયેલો હતો. એન્હાન્સ્ડ એટલે વધારો થવો, કન્સિડરેબલી એટલે ઘણો બધો. શેનાથી? તો કે એમની આંખો એવી સ્થિતિમાં હતી, એવી પોઝિશનમાં હતી, એવી પોઝિશનમાં મુકાયેલી હતી. ક્યાં? તો કે એમનું ફોરહેડ છે, કે જ્યાં ભભૂતિ અને કંકુ લગાવેલું છે, ત્યાં, અને એમની કાળી લાંબી મૂછો, વિસ્કર્સ, આ બેની વચ્ચે, કપાળ અને મૂછ, એમની વચ્ચે એમની એવી રીતે આંખો પ્લેસ થયેલી હતી કે એમનો જે આંખોનો પાવર છે એ વધી જતો હતો ઓટોમેટિકલી. વિથ સ્ટ્રીમ ડાઉન ઇઝ ચીક્સ, કે જે એમની મૂછો છે, વિસ્કર્સ, એ એમના ગાલ સુધી નીચે એ આવેલી હતી. ઇવન હાફ its eyes would sparkle in such a setting. મૂર્ખ માણસને પણ આ લુક, આ નજર, આ દેખાવ છે એ મંત્રમુગ્ધ કરશે. એમને પણ એમાં ચળકાટની દ્રષ્ટિ જોવા મળશે. ટુ ક્રાઉન ધ ઇફેક્ટ, એ wound a saffron colored turban around his head. એમની આ જે એમનો લુક છે,
એમાં હજુ વધારો કરવા માટે એમણે પોતાના માથે એક કેસરી કલરની પાઘડી પણ એ વીંટેલી. વુન્ડ એટલે વીંટવું, ટર્બન એટલે પાઘડી. ધીસ કલર સ્કીમ નેવર ફેઇલ્ડ. અને આ જે કોમ્બિનેશન હતું બધી બાબતોનું, આંખો, ભભૂતિ, કંકુ, મૂછો, આ બધાનું જે કલર કોમ્બિનેશન હતું એ ક્યારેય નિષ્ફળ જતું નહીં. ગ્રાહકોને એમના તરફ એ ખેંચી લાવતું, આકર્ષતું. પીપલ વર એટ્રેક્ટેડ ટુ હિમ એઝ બીઝ આર એટ્રેક્ટેડ ટુ કોસ્મોસ ઓર ડેલિયા સ્ટોક્સ. જે માખીઓ, ડેલિયા અને કોસ્મોસ ફૂલોના નામ છે, પુષ્પો તરફ માખીઓ જેમ આકર્ષાય એમ લોકો આ જ્યોતિષ તરફ આકર્ષતા. He sat under the boughs of a spreading tamarind tree which flanked a path running through the town hall park. એક આંબલીના ઝાડની નીચે બેસતો, એમની ડાળીઓ નીચે, બાઉઝ એટલે ડાળીઓ, અને એ આંબલીના ઝાડની બાજુમાંથી ટાઉન હોલ પાર્ક તરફ જતો એક રસ્તો પસાર થતો બાજુમાંથી. ઇટ વોઝ અ રિમાર્કેબલ પ્લેસ ઇન મેની વેઝ. ઘણી બધી રીતે આ સ્થળ નોંધપાત્ર હતું. કઈ બાબતો આ સ્થળની નોંધપાત્ર હતી? અ સર્જિંગ ક્રાઉડ વોઝ ઓલવેઝ મૂવિંગ અપ. ત્યાં હંમેશા એક તો લોકોની ભીડ રહેતી, ભીડમાં સતત વધારો થતો. એન્ડ ધ ડાઉન ધીસ નેરો એન્ડ મોર્નિંગ ટીલ નાઇટ. અને એ સાંકડી જે બજાર હતી કે જે નીચે તરફ જતી હતી, ત્યાં સવારથી સાંજ સુધી ખૂબ ભીડ રહેતી, ક્રાઉડ રહેતું. A variety of trades and occupations were represented all along its way. અને આખા રસ્તે જુદા જુદા ધંધા કરવાવાળા વ્યવસાયિકો, વેરાયટી, એમની વિવિધતા ત્યાં જોવા મળતી, પ્રતિનિધિત્વ થતું. કયો ધંધો કરવાવાળા લોકો ત્યાં જોવા મળતા? મેડિસિન સેલર્સ, દવાઓ વેચવાવાળા. સેલર્સ ઓફ સ્ટોલન હાર્ડવેર એન્ડ જંક, ભંગાર અને ચોરાયેલો જે હાર્ડવેર, જે લોખંડનો માલ છે, ધાતુનો, એ ત્યાં વેચવામાં આવતો. મેજિશિયન્સ, જાદુગરો ત્યાં હતા. એન્ડ અબવ ઓલ એન ઓક્સનિયર ઓફ ચીપ ક્લોથ. અને બધાથી ચડિયાતો એક સસ્તા કપડાં વેચવાળો, નીલામી કરીને કપડાં વેચવાળો. ઓક્સનિયર એટલે નીલામી કરીને. who created enough din all day to attract the whole town. અને નગરના લોકોને આકર્ષવા માટે એ આખો દિવસ એ ખૂબ ઘોંઘાટ કરતો, રાડ કરતો. નેક્સ્ટ ટુ હિમ ઇન vociferousness came a vendor of fried groundnuts. એની બાજુમાં, પેલો કપડાની નીલામી કરનારની બાજુમાં એક શેકેલી મગફળી વેચવાવાળો વેન્ડર, ફેરિયો, એ રાડારાડ કરતો. વોસિફિરોસસ એટલે રાડારાડી કરવી. who gave his wear a fancy name each day. કે જે એમની વસ્તુને દરરોજ નવું નામ આપતો. એટલે મગફળીને દરરોજ નવું નામ આપી અને એ બોલાવતો. કોલિંગ ઇટ બોમ્બે આઈસ્ક્રીમ વન ડે. એક દિવસ એને બોમ્બે આઈસ્ક્રીમ કહીને બોલાવે. બોમ્બે આઈસ્ક્રીમ હોય મગફળી. એન્ડ ઓન ધ નેક્સ્ટ ડેલી આલમંડ. બીજા દિવસે એને ડેલી આલમંડ, દિલ્હીનો આલમંડ, બદામ કહીને બોલાવે. એન્ડ ઓન ધ થર્ડ, ત્રીજા દિવસે રાજાઝ ડેલિકેસી, મહારાજાનો સ્વાદ, એવું નામ લઈને એ મગફળીને બોલાવે. એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ, વગેરે વગેરે. એન્ડ પીપલ ફ્લોક ટુ હિમ. અને લોકો એમની આસપાસ ટોળે વળતા. અ કન્સિડરેબલ પોર્શન ઓફ ધીસ ક્રાઉડ ડેલીડ બિફોર ધ એસ્ટ્રોલોજર ટુ. આ ગ્રાહકોમાંના મોટાભાગના ગ્રાહકો છે, એનો એક મોટો ભાગ છે, એ આ એસ્ટ્રોલોજર પાસે પણ આવતો, રખડતો. ડેલીડ એટલે આળસથી, પ્રમાદથી ટહેલતા હોય એવી રીતે એમની પાસે પણ આવતા. ધ એસ્ટ્રોલોજર transacted his business by the light of a flare
એસ્ટ્રોલોજર જ્યારે સાંજ પડી જાય, અંધારું થઈ જાય, ત્યારે એક જ્વાળામાં એમનો બિઝનેસ કરતો, એ જ્વાળાના પ્રકાશમાં એમનો બિઝનેસ કરતો. એ જ્વાળા ક્યાંથી આવતી? વિચ ક્રેકલ્ડ એન્ડ સ્મોક્ડ અપ અબાઉ ધ ગ્રાઉન્ડ નટ હીપ નિયર બાય. એમની બાજુમાં જે મગફળી વેચવાવાળો છે, એમના મગફળીના ઢગલા ઉપર એ જ્વાળા પ્રગટતી હોય, એમાંથી ક્રેકલ્ડ તડતડ અવાજ આવતો હોય, સ્મોક્ડ અપ એમાંથી ધુમાડો નીકળતો હોય, અને પેલી ફ્લેર, પેલી જ્વાળા છે એનો પ્રકાશ પડતો હોય, અને એ પ્રકાશમાં આ એસ્ટ્રોલોજર એમનું કામ કરતો. Half the enchantment of the people was due to the fact that it did not have the benefit of municipal lighting. આ જે જગ્યા હતી એમનું એક ખાસ આકર્ષણ એ હતું કે ત્યાં હજુ નગરપાલિકાની જે લાઇટ હોય, મ્યુનિસિપલ લાઇટિંગ, એનો કોઈ લાભ મળેલો ન હતો. એક અંધારી જગ્યા હતી. ધ પ્લેસ વોઝ લિટ અપ બાય શોપ લાઇટ્સ. જે કંઈ અંજવાળું હતું એ દુકાનનું અંજવાળું હતું. 1 or 2 had hissing gas light. 1-2 ફેરિયાઓ પાસે ગેસ લાઇટ હતી, ફાનસ હતું, પણ એ અવાજ કરતો ફાનસ હતો, હિસિંગ. સમ હેડ નેકેડ ફ્લેર્સ સ્ટક ઓન પોલ્સ. કેટલાક પાસે તો એ લાકડી ઉપર, પોલ ઉપર, થાંભલા ઉપર ખોડેલી ખુલ્લી જ્વાળાઓ હતી, જ્યોત હતી. સમ વેર લિટ અપ બાય ઓલ્ડ સાયકલ લેમ્પ્સ. કેટલાક પાસે જૂના સાયકલ લેમ્પ્સ હતા. એન્ડ 1 or 2 લાઇક ધ એસ્ટ્રોલોજર્સ મેનેજ વિધાઉટ લાઇટ્સ ઓફ ધેર ઓન. અને 1-2 પેલા જ્યોતિષની જેમ જ લાઇટ વગર જ એમનું કામ કરતા, ચલાવી લેતા. ઇટ વોઝ અ bewildering criss-cross of lights, rays and moving shadows. આમ આ આખું સ્થળ છે એ અલગ અલગ પ્રકારની લાઇટ્સનું મિશ્રણ હતું, ક્રિસ ક્રોસ એટલે મિશ્રણ, અને ગૂંચવણ ભર્યું હતું, કારણ કે લાઇટ્સના શેડોઝ અલગ અલગ હોય છે, એમને વ્યક્તિને ઓળખવું અઘરો હોય. ધીસ સૂટેડ ધ એસ્ટ્રોલોજર વેરી વેલ. હવે આ માહોલ, આ પ્રકારની લાઇટનું સેટઅપ એ પહેલાં જ્યોતિષને શૂટ કરતું, એમને માફક આવતું. For the simple reason that he had not in the least intended to be an astrologer. એનું એક સીધું કારણ એ હતું કે એસ્ટ્રોલોજરે બિલકુલ એસ્ટ્રોલોજર બનવાની ઈચ્છા ન હતી એમની. બિલકુલ એસ્ટ્રોલોજર, જ્યોતિષ બનવા ન માંગતો હતો when he began life, જ્યારે એમણે જીવનની શરૂઆત કરી. And he knew no more of what was going to happen to others than he knew what was going to happen to himself next minute. એમને આવતી ક્ષણે પોતાના જીવનમાં શું થવાનું છે એની જ ખબર ન હતી, તો એ બીજાના જીવનમાં શું થવાનું છે એની એમને કેવી રીતે ખબર હોઈ શકે? He was as much a stranger to the stars as were his innocent customers. એમના નિર્દોષ ગ્રાહકોને જે ગ્રહોની ખબર ન હતી એટલી જ અજ્ઞાનતા, એટલી જ અજાણતા એમને પોતાને પણ હતી. એમને પણ ગ્રહોની બિલકુલ ખબર નથી, એમના નિર્દોષ ગ્રાહકોની જેમ જ. Yet he said things which pleased and astonished everyone. છતાં એ ગ્રાહકો સાથે વાત કરતો ત્યારે એમની વાતોથી ગ્રાહકો ખુશ થતા. એમની વાતો છે એમનાથી ગ્રાહકોને ખૂબ આશ્ચર્ય થતું. That was more a matter of study, practice and shrewd guesswork. કોઈ ડિગ્રી નથી, કોઈ નોલેજ નહોતું, તો શું હતું એમની પાસે? એમની પાસે એમના ગ્રાહકોનો એક અભ્યાસ હતો, એક પ્રેક્ટિસ હતી, એક મહાવરો હતો, અને ચતુરાઈપૂર્વકનું એ અનુમાન કરતો, ગેસવર્ક કરતો. શ્રુડ એટલે ચતુરાઈપૂર્વક. ઓલ ધ સેમ it was as much an honest man's labor as any other. જોકે એ બીજા કોઈ પણ ધંધા જેટલો જ ઓનેસ્ટલી એ પ્રામાણિકતાપૂર્વક કામ કરતો અને મહેનત કરતો, લેબર કરતો. And he deserved the wages he carried at home at the end of the day.
અને દિવસના અંતે જે મહેનતાણું એમને મળતું, જે રોજીએ કમાઈને ઘરે લઈ જતો, એને બરાબર ડિઝર્વ કરતો, એને લાયક હતો. He had left his village without any previous thought or plan. એમનું ગામ, એમનું વતન છોડીને આવ્યો છે, પરંતુ જ્યારે એમણે એમનું વતન છોડ્યું ત્યારે એમના મગજમાં કોઈ વિચાર, કોઈ આયોજન હતું નહીં. He had continued there. If he had continued there, he would have carried on the work of his forefathers, namely tilling the land. જો એમણે એમના ગામમાં રહેવાનું ચાલુ રાખ્યું હોત તો એમના બાપ દાદાઓનું કોઈ કામ કરતો હોત. ટિલિંગ ધ લેન્ડ, ખેતી કરતો હોત. લિવિંગ, મેરિંગ, એ બસ એમ જ જીવતો હોત, લગ્ન કરી લીધા હોત. એન્ડ રાઇપનિંગ ઇન હિઝ કોર્નફિલ્ડ એન્ડ એન્સેસ્ટ્રલ હોમ. અને એમના વડવાઓ છે, બાપ દાદાઓ, એમના ખેતરમાં અને એમના ઘરમાં એ રહેતો હોત અને ખેતી કરતો હોત. ખેતીના પાક છે એને પકાવતો હોત. કોર્નફિલ્ડ એટલે ખેતર, અનાજ ઉગાડવા માટેનું, અને રાઇપનિંગ એટલે પકાવવું. બટ દેટ વોઝ નોટ ટુ બી. પણ એવું બન્યું નહીં. હી હેડ ટુ લીવ હોમ વિધાઉટ ટેલિંગ એનીવન. એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમણે કોઈને કીધા વગર જ ઘર છોડવું પડ્યું. એન્ડ હી કુડ નોટ રેસ્ટ ટિલ હી લેફ્ટ ઇટ બિહાઇન્ડ અ કપલ ઓફ 100 miles. અને એના ઘરથી, ગામથી નીકળ્યા પછી એ 201 જેટલા માઇલ્સ સુધી એ ચાલતો રહ્યો. ત્યાં સુધી એમણે આરામ પણ ન કર્યો. ટુ અ વિલેજર ઇટ ઇઝ અ ગ્રેટ ડીલ એઝ ઇફ એન ઓશન ફ્લોડ બિટવીન. એક ગામમાં રહેનાર વ્યક્તિ માટે આટલું દૂર નીકળી જવું એક બહુ મોટી બાબત છે. જાણે કે એમના ગામ અને એમના પોતાના વચ્ચે એક મોટો મહાસાગર આવી ગયો હોય એવી આ બાબત થઈ. He had a working analysis of mankind's troubles. એમની પાસે માનવ જાતની જે સમસ્યાઓ છે એમનો કારગત અભ્યાસ હતો, વિશ્લેષણ હતું, પૃથ્થકરણ હતું. માણસની સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે? મેરેજ, લગ્ન, મની, પૈસા, એન્ડ ધ ટેંગલ્સ ઓફ હ્યુમન ટાઈઝ. અને માણસના સંબંધોના ગૂંચવાડા. આમાંની જ કોઈ સમસ્યાથી માણસ પીડાતો હોય છે. એમનો બરાબર એમને અભ્યાસ હતો. લોંગ પ્રેક્ટિસ હેડ શાર્પન ઇઝ પરસેપ્શન. ખૂબ લાંબી પ્રેક્ટિસના કારણે, ખૂબ ઊંડા અનુભવના કારણે એમની સમજ શક્તિ છે એ તીક્ષ્ણ થયેલી. પરસેપ્શન એટલે સમજ શક્તિ. વિધિન 5 minutes he understood what was wrong. બસ 5 મિનિટમાં જ આવનાર માણસની સાથે શું ખોટું થયું છે એની બરાબર એ સમજી લેતો. He charged 3 pies per question. એક પ્રશ્ન ગ્રાહક એને પૂછે એનો ચાર્જ એ 3 પાઈ લેતો. પાઈ એક જૂનું ચલણી નાણું. નેવર ઓપન્ડ હિઝ માઉથ ટિલ ધ અધર હેડ સ્પોકન ફોર એટ લીસ્ટ 10 minutes. એનો ગ્રાહક સામેવાળો 10 મિનિટ એમની પોતાની વાત કરે ત્યાં સુધી આ એસ્ટ્રોલોજર ભાઈ, જ્યોતિષ છે, એ એક પણ શબ્દ બોલે નહીં, મોઢું જ ન ખોલે. વિચ પ્રોવાઇડેડ હિમ ઇનફ સ્ટફ ફોર અ ડઝન આન્સર્સ એન્ડ એડવાઇસીસ. પેલો 10 મિનિટ બોલી જાય ગ્રાહક એટલે એમને 10-12 સવાલના જવાબો કે થોડી સલાહો આપવાની સામગ્રી, માહિતી, સ્ટફ એમને મળી જતો સામેવાળા પાસેથી જ. જેમ ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર આપણને કહે શું શું થાય છે તમને, એવી જ રીતે when he told the person before him, gazing at his palm, એમની હથેળીમાં જોઈ અને પછી, ગેઝ એટલે જોવું, પછી એમની સામે ઊભેલા વ્યક્તિ સાથે વાત કરતો. In many ways you are not getting the fullest results for your efforts. શું કહેતો? તમે ખૂબ પ્રયત્ન કરો છો છતાં ઘણી બધી જગ્યાએ તમને પૂરી સફળતા મળતી નથી. 9 out of 10 were disposed to agree with him. હવે 9 ગ્રાહકો આ બાબત સાથે સહમત થવાના જ. ઓર he questioned, અથવા તો એ સામે પ્રશ્ન પૂછતો, ઇઝ ધેર એની વુમન ઇન યોર ફેમિલી
તમારા પરિવારમાં એવી કોઈ સ્ત્રી છે, મે બી ઇવન અ ડિસ્ટન્ટ રિલેટિવ, કદાચ પરિવારમાં ન હોય, કોઈ દૂરના સંબંધોમાં હોય, હુ ઇઝ નોટ વેલ ડિસ્પોઝ ટુવર્ડ્સ યુ, કે જેમને તમારી સાથે બનતું ન હોય, તમારી સાથે એમને દુશ્મન ભાવ હોય. ઓર હી ગેવ એન એનાલિસિસ ઓફ કેરેક્ટર, અથવા તો એ સામેવાળાનું કેરેક્ટર, એમનું ચારિત્ર, એમની પર્સનાલિટીનો એ અભ્યાસ, એમનું પૃથ્થકરણ, એમનું વિશ્લેષણ એ આપતો, એનાલિસિસ કરતો. મોસ્ટ ઓફ યોર ટ્રબલ્સ આર ડ્યુ ટુ યોર નેચર. ભાઈ તમારી મોટાભાગની સમસ્યાઓ છે એ તમારા સ્વભાવના કારણે છે. હાઉ કેન યુ બી અધરવાઇઝ વિથ સેટર્ન વેર હી ઇઝ? તમે તમારા દુઃખને સુખમાં કેવી રીતે ફેરવી શકો જ્યારે તમારો શનિ ગ્રહ છે એની જગ્યાએ છે. યુ હેવ એન ઇમ્પેટસ નેચર એન્ડ અ રફ એક્સટીરિયર. તમારો સ્વભાવ એકદમ વ્યગ્ર છે અને તમારો બાહ્ય દેખાવ છે એકદમ રફ છે. ધીસ એન્ડિયર્ડ હિમ ટુ ધેર હાર્ટ્સ ઇમિડિયેટલી. અને એમની આ વાત એ તરત જ લોકોને ખૂબ પ્રિય લાગતી. એન્ડિયર્ડ કરવું, પ્રિય લાગવું. ફોર ઇવન ધ માઇલ્ડેસ્ટ ઓફ અસ loves to think that he has a forbidding exterior. કારણ કે આપણામાંના નરમમાં નરમ વ્યક્તિને પણ પોતાનો બાહ્ય દેખાવ થોડો કઠોર હોય, સખત હોય એવું વિચારવું ગમે ખૂબ જ. સામેવાળાને ગમે એવી જ વાત એ કરતો. ઇન શોર્ટ, ધ નટ્સ વેન્ડર બ્લુ આઉટ ઇઝ ફ્લેર એન્ડ રોસ ટુ ગો હોમ. એક દિવસની વાત, પેલો મગફળી વેચવાવાળો વેન્ડર, એમણે એમની જ્વાળા ઓલવી નાખી અને ઘરે જવા માટે ઊભો થયો. ધીસ વોઝ અ સિગ્નલ ફોર ધ એસ્ટ્રોલોજર ટુ બંડલ અપ ટુ. એસ્ટ્રોલોજર માટે પણ આ એક નિશાની હતી કે હવે એમણે પણ એમની વસ્તુઓને પેક કરી લેવી જોઈએ, બંડલ અપ કરી લેવી જોઈએ. સિન્સ ઇટ લેફ્ટ હિમ ઇન ડાર્કનેસ એક્સેપ્ટ ફોર અ લિટલ શાફ્ટ ઓફ ગ્રીન લાઇટ વિચ સ્ટેડ ઇન ફ્રોમ સમવેર એન્ડ ટચ ધ ગ્રાઉન્ડ બિફોર હિમ. કારણ કે પેલો મગફળીવાળો જ્યારે એમની જ્યોત ઓલવી નાખે પછી આજુબાજુમાં કોઈ પ્રકાશ નથી રહેતો, એટલે અંધારું થઈ જાય છે. સામેની દુકાનમાંથી અથવા તો ક્યાંકથી એક લીલા કલરની લાઇટ છે, એ લાઇટનું એક કિરણ એ આ એસ્ટ્રોલોજર સુધી પહોંચતું. He picked up his cowrie shells and paraphernalia and was putting them back into his bag. એમણે એમનો સામાન સંકેલવાની શરૂઆત કરી, પેલી કોડીઓ ભેગી કરી અને એમનો સરસામાન, પેરાફેર્નાલિયા એટલે સરસામાન, બધી સામગ્રી એ ફરીથી એ થેલામાં, બેગમાં નાખતો હતો. ત્યારે when the green shaft of light was blotted out, ત્યારે જે લીલા રંગના પ્રકાશનું કિરણ એમની સામે સુધી જે પડતું હતું એ દૂર થયું. He looked up, એમણે ઉપર જોયું, and saw a man standing before him. અને એમણે એક માણસને એમની સામે ઊભેલો જોયો. He sensed a possible client and said, એમને સમજાયું કે આ કોઈ ક્લાયન્ટ છે, કોઈ ગ્રાહક છે. અને એમણે એમને કહ્યું, યુ લુક સો કેરવોન. તમે તો ખૂબ જ ચિંતાગ્રસ્ત લાગો છો. ઇટ વિલ ડુ યુ ગુડ ટુ સિટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ ચેટ વિથ મી. જો તમે મારી પાસે થોડી વાર બેસી જાઓ અને મારી સાથે વાત કરશો તો તમને સારું લાગશે. ધ અધર ગ્રમ્બલ્ડ સમ રિપ્લાય વેગલી. પેલો સામેવાળો કંઈક અસ્પષ્ટ રીતે બબડ્યો. ગ્રમ્બલ્ડ એટલે બબડવું, વેગલી એટલે અસ્પષ્ટ રીતે. ધ એસ્ટ્રોલોજર પાસ્ડ હિઝ ઇન્વિટેશન, એસ્ટ્રોલોજરે વધારે દબાણ કર્યું, વધારે આગ્રહ કર્યો. whereupon the other thrust his palm under his nose. ત્યારે પેલા અંગતું કે પેલા અજાણ્યા માણસે એમની પામ, એમની હથેળી છે એ પેલાના નાક નીચે
ધકેલી એના મોઢાની સામે રાખી. થ્રસ્ટ એટલે ધકેલું. યુ કોલ યોર સેલ્ફ એન એસ્ટ્રોલોજર. તું તારી જાતને જ્યોતિષ માને છે, જ્યોતિષ કહે છે? એવો પ્રશ્ન એમણે જ્યોતિષને પૂછ્યો. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ ચેલેન્જ્ડ એન્ડ સેડ, tilting the other's palm towards the green shaft of light. એસ્ટ્રોલોજરને આ પ્રશ્ન પડકારજનક લાગ્યો અને એમણે પેલા માણસની હથેળી પેલી ગ્રીન લાઇટનું જે કિરણ હતું, જે પ્રકાશ હતો, એમના તરફ એમની હથેળીને નમાવીને લાઇટ તરફ એમણે કહ્યું, યોર્સ ઇઝ અ નેચર, તમારો સ્વભાવ. આટલી વાત કરી એમણે. એમના કેરેક્ટર વિશે એમણે વાત કરવાની શરૂઆત કરી ત્યારે જ ઓ સ્ટોપ દેટ, ધ અધર સેડ, ટેલ મી સમથિંગ વર્થ વાઇલ. અરે બસ કર, મારે એવું કંઈ નથી સાંભળવું. કંઈક યોગ્ય, કંઈક વર્થ વાઇલ કીધા જેવું હોય તો કે. આવું કેરેક્ટર વિશે, નેચર વિશે મારે કંઈ સાંભળવું નથી. બીજું કાંઈ તારી પાસે કહેવા લાયક હોય તો કે. Our friend felt piqued. આપણા જ્યોતિષ મિત્રનો માનભંગ થયો હોય એવી એમને લાગણી થઈ. I charged only 3 pies per question and what you get ought to be good enough for your money. કે જો ભાઈ, પેલા જ્યોતિષીએ પેલા માણસને કીધું કે હું એક પ્રશ્નના 3 પાઈ લઉં છું, કે જે સાવ સસ્તો દર છે, અને એ પૈસાના બદલામાં તમને જે જવાબો મળે છે એ પૈસાની દ્રષ્ટિએ સારા જ કહેવાય. એટ ધીસ ધ અધર withdrew his palm, took out an anna and flung it out to him. એટલે તરત જ પેલા માણસ એમનો હાથ છે એ વિથડ્રો કરી લીધો, ખેંચી લીધો, પાછો લઈ લીધો અને ખીચામાંથી એક આના, એ પણ જૂનું ચલણ છે, એ કાઢી અને એસ્ટ્રોલોજર તરફ એમણે ફેંક્યું, સેઇંગ અને કહ્યું, આઈ હેવ સમ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે તને થોડા પ્રશ્નો પૂછવા છે. ઇફ આઈ પ્રૂવ યુ બ્લફિંગ યુ મસ્ટ રિટર્ન દેટ આના ટુ મી વિથ ઇન્ટરેસ્ટ. જો હું એ સાબિત કરી દઉં કે તું જે આ જ્યોતિષનું કામ કરે છે એ માત્ર બડાશ છે, માત્ર બ્લફિંગ છે, તો તારે મને એ આના, એક આના વ્યાજ સહિત મને પાછા આપવા પડશે. ઇફ યુ ફાઇન્ડ માય આન્સર સેટિસ્ફેક્ટરી યુ વિલ ગીવ મી 5 રૂપીસ. તો પેલા જ્યોતિષે કીધું કે જો તને મારા જવાબો સંતોષકારક લાગે તો તારે મને 5 રૂપિયા આપવા પડશે. બોલ, છે મંજૂર? નો. પેલા માણસે કીધું નહીં. ઓર વિલ યુ ગીવ મી 8 આનાઝ? જ્યોતિષે ફરીથી પૂછ્યું, અથવા તું મને 8 આના આપીશ? ઓલ રાઇટ, કંઈ વાંધો નહીં. પ્રોવાઇડેડ યુ ગીવ મી ટ્વાઇસ એઝ મચ ઇફ યુ આર રોંગ. જો તું ખોટો સાબિત થા તો તારે મને ડબલ આપવો પડશે. 8 આનાને બદલે 16 આના આપવો પડશે, એટલે કે રૂપિયો આપવો પડશે. સેડ ધ સ્ટ્રેન્જર. એ અજાણ્યા માણસે આવી શરત મૂકી. અહીંયા પ્રોવાઇડેડનો મતલબ થાય જો, ઇફ. ધીસ પેક્ટ વોઝ એક્સેપ્ટેડ આફ્ટર અ લિટલ ફર્ધર આર્ગ્યુમેન્ટ. થોડી આગળ દલીલો થઈ, પણ આ કરાર, આ સંધિનો બંને સ્વીકાર કર્યો. પેક્ટ એટલે કરાર. ધ એસ્ટ્રોલોજર સેન્ટ અપ અ પ્રેયર ટુ હેવન એઝ ધ અધર લીટ અ ચેરૂટ. પેલા માણસે એક બીડી સળગાવી અને ત્યારે જ પેલા જ્યોતિષે એક પ્રાર્થના કરી અને પ્રાર્થનાને સ્વર્ગમાં મોકલી. ધ એસ્ટ્રોલોજર caught a glimpse of his face by the match light. પેલા માણસે બીડી સળગાવવા માટે જ્યારે મેચ લાઇટ કરી, દિવાસળી પ્રગટાવી, ત્યારે એમના ચહેરાની એક ઝાંખી, એમના ચહેરાનો થોડો લુક એ પ્રકાશમાં આ એસ્ટ્રોલોજરને દેખાણો.
There was a pause as cars hooted on the road. Chutka drivers swore at their horses, and the babble of crowd agitated the semi-darkness of the park. એ જે પાર્ક હતું, જે બજાર હતી, એમાં એ થોડું અશાંત હતું એ સમયે, કારણ કે કાર ડ્રાઈવર્સ ત્યાંથી પસાર થતા હતા, ટ્રાફિક હતી, અને એમના હોર્ન્સ છે ને હૂટ કરતા હતા, વગાડતા હતા. જે ઘોડાના ડ્રાઈવર્સ હતા એ પણ એમના ઘોડાઓને ચલાવવા માટે અવાજ કરતા હતા. ક્રાઉડનો પણ અવાજ હતો. તો ઓવરઓલ એ જે દ્રશ્ય હતું જે સમયનું, એ થોડું ઘોંઘાટવાળું હતું અને સેમી ડાર્કનેસ, અંધારું પણ થઈ ગયું હતું, અજવાળું પણ હતું, અંધારું પણ હતું. ધ અધર સેટ ડાઉન, પેલો માણસ નીચે બેસી ગયો. સકિંગ ઇઝ ચેરૂટ, એમની બીડી છે એને સક કરતો હતો, એમને પીતો હતો. પફિંગ આઉટ, મોઢામાંથી ધુમાડા કાઢતો હતો. સેટ ધેર રૂથલેસલી, અને ત્યાંથી નિષ્ઠુરતાથી, નિર્દયતા સાથે બેઠો હતો. ધ એસ્ટ્રોલોજર ફેલ્ટ વેરી અનકમ્ફર્ટેબલ, અને એ પેલા માણસની હાજરીથી, એમના એટીટ્યૂડથી એસ્ટ્રોલોજરને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થયું. એ થોડો બેચેનની અનુભૂતિ કરતો હતો. હિયર ટેક યોર આના, આઈ એમ નોટ યુઝ ટુ સચ ચેલેન્જીસ, ઇટ ઇઝ લેટ ફોર મી. આ લે તારો આનો પાછો. મને આ પ્રકારના પડકારો પસંદ નથી, હું એમનાથી ટેવાયેલો નથી, અને ઇટ ઇઝ લેટ ફોર મી, અને હવે મને મોડું પણ થઈ ગયું છે.